સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા. આરોગ્ય સેવાને માથી અસર. વાત કરીએ સુરત જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રના વર્ગ 3ના આરોગ્ય કર્મીઓ પોતાની બે માંગોને લઈને આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે, જેને લઈને આરોગ્ય સેવાને અસર થવા પામી છે. સુરત જિલ્લા પંચાયત હસ્તકના વર્ગ 3ના આરોગ્ય કર્મીઓ પોતાની માંગને લઈને આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા. સુરત જિલ્લાના 9 તાલુકાના 57 આરોગ્ય કેન્દ્રના વર્ગ 3ના કર્મચારીઓની કામરેજ ખાતે મીટિંગ મળી હતી, જેમાં 500મી વધુ આરોગ્ય કર્મીઓ હાજર રહ્યા હતા. આરોગ્ય કર્મીઓની બે માંગ ખાતાકીય પરીક્ષા અને ગ્રેડ પે ને લઈ વિરોધ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. આરોગ્ય કર્મચારી દ્વારા 10 માર્ચના રોજ પોતાની માંગ સાથે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીને લેખિત ફરિયાદ કરી હતી, પરંતુ સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓની માંગ નહીં સ્વીકારતા અંતે આજે આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા આરોગ્ય સેવાને અસર પહોંચી હતી. રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કામરેજ. કેતનસિંહ ફતેસિંહ રણા. જી, શેના માટે આજે મીટિંગ બોલાવી છે અને કેટલા દિવસ સુધી હડતાળ ચાલવાની છે? અમારે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનો આદેશ છે, અને જેના અંતર્ગત સુરત જિલ્લા આરોગ્ય શાખા ત્રીજા વર્ગના ક્ષેત્રીય કર્મચારીઓના મંડળના ત્રીજા વર્ગના જે કર્મચારીઓ છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, 9 તાલુકાના ટોટલ 582 કર્મચારી આજ રોજથી અમારી મુખ્ય બે માંગણીને લઈને અમે ચોક્કસ મુદતની હડતાળ પર જઈ રહ્યા છીએ. કઈ કઈ મુખ્ય બે માંગણી? એમાં પ્રથમ માંગણી ખાતાકીય પરીક્ષા રદ કરવાની, કે જે પહેલાં ન હતી અને પાછળથી જે ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે સરકારે ખાતાકીય પરીક્ષા રાખી છે, તો તેનો ટોટલ બહિષ્કારના ભાગરૂપે. અને બીજું કે 2001માં અમારી ટેકનિકલ કેડર ગણવા માટેની કમિટી બની હતી અને એનો અહેવાલ પણ આવ્યો હતો, અને ત્યારબાદ આ ગયે વર્ષે 2023માં પણ અમારે ટેકનિકલ કેડરનો અહેવાલ આવ્યો હતો, છતાં પણ સરકાર અમને ટેકનિકલ કેડર ગણી અને તે અંતર્ગત અમને પગાર ચૂકવણું કરતી નથી. એ મુખ્ય બે બાબત માટે અમે ચોક્કસ મુદતની હડતાળ પર જઈ રહ્યા છીએ. અગાઉ હડતાળ પર ગયા હતા ત્યારે સરકાર દ્વારા કમિટીની નિમણૂક કરીને ટૂંક સમયમાં અમને ટેકનિકલ કેડર ગણવા માટેની બાંયધરી આપી હતી, પરંતુ ટેકનિકલ કેડર ગણવા માટેની સમિતિનો અહેવાલ પણ પોઝિટિવ આવ્યો હતો, છતાં પણ આજ દિન સુધી અમારા પ્રશ્નોનું કોઈ સચોટ નિરાકરણ આવ્યું નથી. મારું નામ કેરન ગ્રીન સી પટેલ છે. FHW છું, ઓલપાડ તાલુકામાં ઇરથાણ PSC પરથી. હડતાળ બાબતે શું કહેશો? હડતાળ બાબતે એ જ કહેવું છે કે આટલા વર્ષોથી અમારા જે પેન્ડિંગ પ્રશ્નો છે એના માટે સરકારે જે બાંહેધરી આપેલી હતી તે હજુ સુધી અમારી બાંહેધરીનો કોઈ અંત આવ્યો નથી, અને સરકારે અમારા પ્રશ્નોને હજુ ત્યાં ને ત્યાં જ રાખ્યા છે. તો એ પ્રશ્નોના નિરાકરણ માટે અમે ફરીથી હડતાળ પર ઉતરવા માટે મજબૂર થયા છે. ખાસ કરીને તમે અત્યારે હડતાળ પર છો, PSCની અંદર જે દર્દીઓને હાલાકી પડવાની છે તેનું શું? એના માટે અમે લોકો પણ ખેદ અનુભવીએ છીએ, પણ અમારી માંગણીઓ માટે સરકાર અમને લોકોને વાળી દીધેલી હતી. તે સમયે અમને પૂરી બાંહેધરી આપેલી હતી કે તમારા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ અમે આપશું. અમે 56 દિવસ ત્યારે હડતાળ પર ઉતર્યા હતા, અને કર્મચારી તરીકે દરેક કર્મચારીને પણ એવું હોય છે કે પોતાના પગાર પર જ એ જીવતા હોય છે, અને કેટલા કર્મચારી એવા હતા કે જે લોકોને ખૂબ જ તકલીફ પડી હતી પોતાનું ઘર ચલાવવા. તે છતાં પણ 56 દિવસની હડતાળ, અને અમને પણ અમારા લાભાર્થી પ્રત્યે એટલી જ લાગણી હોય છે, કારણ કે અમે બી અમારું કામ એવું છે ને કે સેવા થકી અમારું કામ છે, અમારે સેવા કરવાની છે અને એનો અમને પગાર મળે છે. તો એ વસ્તુનું અમને પણ ત્યારે દુઃખ હતું, અને અત્યારે પણ અમે ઉતરીએ છીએ તો અમે એની સાથે જ ઉતરીએ છીએ, પણ સરકારે અમને મજબૂર કર્યા છે કે અમે ફરીથી હડતાળ પર ઉતરીએ, કારણ કે અમારો ગ્રેડ પેનો પ્રશ્ન પણ હલ નથી થયો, ખાતાકીય પરીક્ષાનો પ્રશ્ન બી હલ નથી થયો. ખાસ કરીને બહેનો માટે તો 6 મહિનાની તાલીમ અમને લોકોને સુપરવાઇઝરની આપે જ છે, અને એના પ્રમાણપત્રમાં બી લખેલું હોય છે કે ખાતાકીય પરીક્ષા અર્થે. તે છતાં પણ સરકારે અમારી કોઈ માંગણીઓને મંજૂરી નથી આપી. ભાઈઓ માટે પણ 3 મહિનાની પરીક્ષા લઈને આ રીતે સુપરવાઇઝરની એક એજ છે અમારી, એ કરવા માટે કીધેલું હતું, પણ સરકારે એનું બી કોઈ નિરાકરણ લાવ્યું નથી, અને હવે ખાતાકીય એક્ઝામ અમારી કોઈ દિવસ હોતી જ નથી. એમ આરોગ્ય કર્મચારીમાં ખાતાકીય એક્ઝામ વર્ષોથી કોઈ દિવસ આવી નથી અમારા ઇમરજન્સીના કર્મચારીઓને. એ કર્મચારીઓની હવે ખાતાકીય એક્ઝામનો પ્રશ્ન પણ લાવ્યા છે, અને એનું બી કોઈ નિરાકરણ અમને આપ્યું નથી ગ્રેડ પેનું નિરાકરણ આપ્યું. એટલે અમારા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અમે હડતાળ પર ઉતરવા તૈયાર થયા છે.